Myself Monica Patel, lecturer in Electrical Department in VPNP Polytechnic Gandhinagar. Today's topic is haze breeze in subject Electrical Instrumentations in unit number 2 Potentiometers and Bridge. Objective circuit diagram of haze breeze and equation of haze breeze. હેઝ બ્રીઝ એ એસી બ્રિજનો જ એક ટાઈપ છે. હેઝ બ્રિજ જે છે એ મેક્સવેલનું થોડું લેટેસ્ટ બ્રિજ છે. મેક્સવેલમાં બી આપણે અનનોન રેઝિસ્ટન્સ અને અનનોન ઇન્ડક્ટિવ કોઇલ ફાઇન્ડ કરી શકતા હતા. અહીંયા હેઝ બ્રિજનો બી યુઝ કરીને આપણે અનનોન રેઝિસ્ટન્સ અને અનનોન ઇન્ડક્ટિવ કોઇલ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ હેઝ બ્રિજની સર્કિટ ડાયાગ્રામ. હેઝ બ્રિજમાં આ હેઝ બ્રિજનો સર્કિટ ડાયાગ્રામ છે. અહીંયા R1 સાથે સિરીઝ કનેક્શનમાં કેપેસિટર C1 કનેક્ટ કરીશું. R2 R3 બંને પ્યોર રેઝિસ્ટન્સ હશે. R4 સાથે સિરીઝમાં L4 કનેક્ટ કરીશું. અહીંયા હેઝ બ્રિજના R1 R2 and R3 એટલે કે R1 R2 and R3 એ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે, એટલે કે એની સાથે કોઈ ઇન્ડક્ટિવ કોઇલ કનેક્ટ કરેલો નથી. R1 R2 R3 ત્રણ રેઝિસ્ટન્સની વેલ્યુ નોન હશે. C1 એટલે કે સ્ટાન્ડર્ડ કેપેસિટર કે જેની વેલ્યુ નોન હશે. R4 જે રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે એ રેઝિસ્ટન્સને આપણે R4 ની જગ્યાએ કનેક્ટ કરીશું, એટલે કે ધેટ મીન્સ કે R4 અનનોન રેઝિસ્ટન્સ. L4 કે જે ઇન્ડક્ટન્સની કોઇલનો આપણે અનનોન વેલ્યુ જે છે એને આપણે ફાઇન્ડ કરવાનું છે એ કોઇલને R4 સાથે L4 ની જગ્યાએ કનેક્ટ કરીશું જે સિરીઝ કનેક્શનમાં છે, એટલે કે L4 unknown self inductance of the coil and E AC source and D detector. તો આ જે છે એના હેઝ બ્રિજના કન્ટેન્ટ છે. હવે ફ્રોમ ફિગર એ હેઝ બ્રિજ જે છે એ એસી બ્રિજનો એક પાર્ટ છે. તો એના ઉપરથી આપણે બેલેન્સ ઇક્વેશન એટલે કે બેલેન્સ કન્ડિશન નું ઇક્વેશન છે Z1 Z4 Z2 Z3. તો આ Z1 Z2 Z3 Z4 જે છે એ ઇમ્પિડન્સની વેલ્યુ આપણે અહીંયાથી જોવા મળશે, એટલે કે Z1 વેલ્યુ જે છે એ AB આમાંથી મળશે. Z2 ની વેલ્યુ જે છે એ AD આમાંથી મળશે. Z3 ની વેલ્યુ જે છે એ BC આમાંથી મળશે એન્ડ Z4 ની વેલ્યુ જે છે એ CD આમાંથી મળશે. તો પહેલા આપણે બેલેન્સ કન્ડિશન ઇક્વેશનમાં વેલ્યુ મૂકતા પહેલા Z1 Z2 Z3 એન્ડ Z4 ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો ફર્સ્ટ Z1, તો Z1 અહીંયા AB આમાં મળે છે, એટલે કે R1 અને C1 બંને કેવા કનેક્શન છે? સિરીઝ કનેક્શન હોવાથી R1 JXC1 લખીશું. JXC1 છે એ x નો આપણે ઓમેગા ફોર્મમાં કન્વર્ટ કરીશું. તો R1 j/ઓમેગા C1. કેપેસિટર C1 એ રેઝિસ્ટન્સ સાથે સિરીઝમાં હોવાથી આપણે અહીંયા માઈનસ માં મૂક્યું છે. સેકન્ડ Z2 એ પ્યોર રેઝિસ્ટર છે એટલે અહીંયા આપણે લખીશું R2. Z3 પ્યોર રેઝિસ્ટન્સ છે એટલે R3. Z4 R4 અને L4 બંને સિરીઝ કનેક્શનમાં હોવાથી R4 JXL4, એટલે કે x નો આપણે ઓમેગામાં કન્વર્ટ કરીશું. R4 JωL4. તો આ રીતે આપણે Z1 Z2 Z3 અને Z4 ની વેલ્યુ જે છે એ આપણને જે તે બ્રિજ ઉપરથી એની વેલ્યુ મળે છે એ વેલ્યુ હવે આપણે ઇક્વેશન બેલેન્સ ઇક્વેશન કન્ડિશનની જે ઇક્વેશન છે તે એમાં મૂકીશું. તો એમાં આપણે મૂકીએ તો Z1 એટલે કે R1 j/ઓમેગા C1. Z4 એટલે કે આ
માઇનસ j ડિવાઇડ બાય ઓમેગા c1 ઇન્ટુ j ઓમેગા l4. અહીંયા માઇનસ j પ્લસ એટલે કે માઇનસ j ઇન્ટુ j સ્ક્વેર ઓમેગા l4 ડિવાઇડ બાય ઓમેગા c1 ઇક્વલ ટુ r2 r3. ઓકે, હવે સેમ r1 r4 પ્લસ j ઓમેગા l4 r1 માઇનસ j r4 ડિવાઇડ બાય ઓમેગા c1 માઇનસ અહીંયા j સ્ક્વેર ની વેલ્યુ થાય -1, તો -1 ઇન્ટુ માઇનસ ઇક્વલ ટુ પ્લસ, એટલે કે અહીંયા આપણે લખીશું પ્લસ એન્ડ ઓમેગા ઓમેગા કેન્સલ આઉટ, તો l4 ડિવાઇડ બાય c1 ઇક્વલ ટુ r2 r3. તો આ રીતે તમને આ ઇક્વેશન મળે છે. હવે આપણે આને રિયલ પાર્ટ્સ અને ઇમેજનરી પાર્ટ્સ જે છે એને આપણે નજીક લાવીશું. તો અહીંયા આપણે r1 r4 l4 ડિવાઇડ બાય c1 એને આપણે જોડે લાવીશું, એટલે કે r1 r4 પ્લસ l4 ડિવાઇડ બાય c1 પ્લસ આ ટર્મ જે છે એને એમ રાખીશું j ઓમેગા l4 r1. હવે માઈનસ j r4 ડિવાઇડ બાય ઓમેગા c1 છે એને આપણે ઇક્વલી પેલી સાઈડ લઈ જઈશું, એટલે કે r2 r3 પ્લસ j r4 ડિવાઇડ બાય ઓમેગા c1. આ ઇક્વેશન મળે. તો હવે આ ઇક્વેશન જે છે એમાંથી આપણે રિયલ પાર્ટ્સ અને ઇમેજનરી પાર્ટ્સ ને અલગ અલગ કરીશું. આ જે ઇક્વેશન છે એમાંથી આપણે ઇક્વેટિંગ રિયલ પાર્ટ્સ કરીએ. તો ઇક્વેટિંગ રિયલ પાર્ટ એટલે કે આમાં રિયલ પાર્ટ્સ ને આપણે ઇક્વેટિંગ કરીશું. તો અહીંયા રિયલ પાર્ટ છે r1 r4 પ્લસ l4 ડિવાઇડ બાય c1, એટલે કે r1 r4 પ્લસ l4 divided by c1 equal to r2 r3. આ છે આપણું ઇક્વેશન નંબર 1. નાઉ હવે ઇક્વેટિંગ ઇમેજનરી પાર્ટ. ઇમેજનરી પાર્ટ ધેટ મીન્સ કે જે ટર્મ વાળા પાર્ટ. તો અહીંયા જે ટર્મ્સ વાળા એક આ છે અને એક આ ઇક્વલ ટુ આ છે, તો એ લખીશું. તો j ઓમેગા l4 r1 ઇક્વલ ટુ j r4 ડિવાઇડ બાય ઓમેગા c1. તો અહીંયા જે કેન્સલ આઉટ થશે. ઇક્વેશન આપણું મળે છે ઓમેગા l4 r1 ઇક્વલ ટુ r4 ડિવાઇડ બાય ઓમેગા c1. તો અહીંયા આપણે l4 ને એમ રાખીશું અને r1 અને ઓમેગા ને ઇક્વલી બીજી સાઈડ લઈ જઈશું. તો r4 ડિવાઇડ બાય ઓમેગા 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 સ્ક્વેર r1 ઇન્ટુ c1. આ જે ઇક્વેશન મળે છે એ ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 2 ની વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં મૂકીશું. ઓકે, તો પુટ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 2 value of equation number 2 in equation number 1. એટલે કે ઇક્વેશન નંબર 2 ની વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં મૂકતા. તો r1 r4 પ્લસ l4 ની જગ્યાએ હવે આપણે આ ઇક્વેશન મૂકીશું, એટલે કે r4 ડિવાઇડ બાય ઓમેગા સ્ક્વેર r1 c1 into c1 એટલે કે c1 સ્ક્વેર ઇક્વલ ટુ r2 r3. અહીંયા આપણે બધા જ રેઝિસ્ટન્સની વેલ્યુ છે, એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું હતું? અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ. તો અહીંયાથી આપણે r4 ને કોમન નીકાળવાનો છે. તો એ પહેલા આપણે આ ઇક્વેશનમાં
એલસીએમ લેશું એટલે કે ઓમેગા સ્ક્વેર r1 c1 સ્ક્વેર, તો ઓમેગા સ્ક્વેર r1 c1 સ્ક્વેર ઇન્ટુ r1 ઇન્ટુ r4 એટલે કે ઓમેગા સ્ક્વેર r1 ઇન્ટુ r1 એટલે કે r1 સ્ક્વેર r4 and c1 સ્ક્વેર પ્લસ r4. એલસીએમ લીધા પછી આપણને આ ઇક્વેશન મળે છે ઇક્વલ ટુ r2 r3. હવે અહીંયા r4 ને આપણે કોમન નીકાળીશું એટલે કે r4 ઓમેગા સ્ક્વેર r1 સ્ક્વેર c1 સ્ક્વેર પ્લસ 1 ડિવાઇડ બાય ઓમેગા સ્ક્વેર r1 c1 સ્ક્વેર ઇક્વલ ટુ r2 r3. હવે ઇક્વેશન છે એમાં આપણે r4 ને એમ રાખીશું, બાકી આ ટર્મને આપણે ઇક્વલી આ સાઈડ લઈ જઈશું. તો r4 ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર r1 c1 સ્ક્વેર ઇન્ટુ r2 r3 એટલે કે ઓમેગા સ્ક્વેર r1 r2 r3 c1 સ્ક્વેર ડિવાઇડ બાય 1 પ્લસ ઓમેગા સ્ક્વેર r1 સ્ક્વેર c1 સ્ક્વેર. આ જે ઇક્વેશન મળે છે એ અનનોન રેઝિસ્ટન્સ ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે, એને આપણે ઇક્વેશન નંબર 3 આપીશું. હવે આ જે ઇક્વેશન નંબર 3 ની વેલ્યુ જે છે એ ઇક્વેશન નંબર 2 માં મૂકીશું. તો equation number 2 માં મૂક equation number put the value of equation number 3 in equation number 2. okay એટલે કે equation number 3 ની વેલ્યુ equation number 1 માં મૂકતા. તો L4 equal to R4 ની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકીશું એટલે કે ઓમેગા સ્ક્વેર r1 r2 r3 c1 square divided by omega square r1 c1 omega square r1 c1 કૌંસમાં 1 plus omega square r1 square c1 square. ઓકે, તો અહીંયા આપણે omega square કેન્સલ આઉટ થાય છે, r1 કેન્સલ થાય છે, c1 એક કેન્સલ થશે, તો એના ઉપરથી તમને ઇક્વેશન મળે છે r2 r3 c1 ડિવાઇડ બાય 1 પ્લસ ઓમેગા સ્ક્વેર r1 સ્ક્વેર c1 સ્ક્વેર. L4 ની વેલ્યુનું ઇક્વેશન છે, એટલે કે આ જે ઇક્વેશન મળે છે એ ઇક્વેશન એ અનનોન ઇન્ડક્ટિવ કોઇલ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે. તો આ રીતે આપણે અનનોન રેઝિસ્ટન્સ અને અનનોન ઇન્ડક્ટિવ કોઇલની વેલ્યુ હેઝ બ્રિજનો યુઝ કરીને આ ઇક્વેશન પ્રમાણે ફાઇન્ડ કરી શકીએ છીએ. થેન્ક યુ.